वडोदरा शहर के निजामपुरा इलाके से ये दृश्य सामने आ रहे हैं, जहां पर स्मशान के बाहर ही एक बड़ा सा गड्ढा पड़ा हुआ है। दरअसल एक और की सड़क बैठ गई है। गड्ढे से भी बड़ा गड्ढा है ये। ऐसे में कोई बड़ा हादसा हो तो उसका जिम्मेदार कौन होगा? इस मामले के मद्देनजर कांग्रेस के काउंसिलर जहा भरवाड़ और पुष्पाबेन वाघेला की ओर से गड्ढे में बैठकर नारेबाजी करते हुए विरोध जताया गया है। दरअसल वडोदरा में प्री मॉनसून कामगिरी के नाम पर बड़ी बड़ी बातें तो की जाती है, लेकिन जब बारिश हो जाती है तो पालिका की प्री मॉनसून कामगिरी की पोल तुरंत ही खुल जाती है। ऐसा ही कुछ इस बार भी हुआ है। वडोदरा में जगह जगह पर गड्ढे पड़ रहे हैं और सड़कें बैठ रही है। इसी के साथ ट्रैफिक की समस्या बढ़ रही है और साथ ही लोगों को हादसों का डर भी सता रहा है। तब वडोदरा में निजामपुरा इलाके में श्मशान गेट के बाहर पड़ा हुआ ये बड़ा सा गड्ढा लोगों के लिए परेशानी का सबब बन रहा है। काफ़ी पेशकश के बावजूद भी इस गड्ढे को भरवाया नहीं जा रहा है, जिसके मद्देनजर आज कांग्रेसी काउंसिलरों ने लोगों की आवाज़ बनकर ये मुद्दा उठाया है। नवायाड़ भूखी कांसनी बाजूમાં સ્મશાન છે। મેઇન રોડ પર છેલ્લા 5 દિવસથી ભૂવો પડ્યો છે। ભૂવો એટલા માટે પડ્યો કે જે તે સમયે આ લોકોએ પુરાણ કરીને ખાલી ઉપર રોડ બનાવી દીધો। જો આરસીસી કર્યું હોત તો આ ભૂવો ના પડે અને આ ભૂવો પડ્યો એના આ 5 દિવસ થયા, હજુ સુધી આની કોઈ મરામતની કામગીરી હાથ પર ધરી નથી। ગઈકાલે કમિશનરશ્રીને મેં ફોટા મોકલ્યા હતા, ફોન કર્યો હતો, એટલે કમિશનરશ્રી આજે વિઝિટમાં આવ્યા, પણ જે બ્રિજ ડિપાર્ટમેન્ટના અધિકારી છે હજુ પણ વિઝિટમાં આવ્યા નથી। આની પ્રોપર કામગીરી નહીં થાય તો પાછો ભૂવો પડશે। એટલે અમારી માંગણી એ છે કે અમારા ત્યાં જે વારંવાર ભૂવા પડે છે, વડોદરા શહેરનું ભૂવા નગરીનું પણ નામ આ સત્તાધીશોના દ્વારા આપવામાં આવ્યું છે, ત્યારે આની તાત્કાલિક કામગીરી થાય અને લોકોને સુખાકારી મળે, કંઈ અકસ્માત ના થાય, એના માટે તાત્કાલિક કામગીરી કરવામાં અમારી માંગણી છે। લગભગ છેલ્લા 4 દિવસથી આ ભૂવો પડ્યો છે। આ ભૂખી કાંસની ઉપરનો વિસ્તાર છે। નિઝામપુરા નવાયાડ જે સ્મશાન કહેવાય, સ્મશાનના ગેટની બહાર જ જે કાંસનો સ્લેબ છે એ સ્લેબની ઉપરનો આ ભૂવો છે। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન લગભગ છેલ્લા 30 વર્ષથી છે। માત્ર મોટી મોટી વાતો કરવી, સબ સલામતના દાવા કરવા, એસી ચેમ્બરોમાં બેસીને માત્ર મોટી મોટી વાતો કરવી। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અધિકારીઓ પર કોઈ પણ જાતનું એ લોકોનો કંટ્રોલ નથી। અત્યારે કમિશનર સાહેબ વિઝિટમાં આવ્યા હતા તો કમિશનર સાહેબને બધી હકીકત આપણે બતાવી કે આ પરિસ્થિતિ છે। એટલે કમિશનર સાહેબ કામ કરવા માટે તૈયાર છે, જવાબદારી પણ લઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શાસકો જે રીતે કામગીરી કરાવી જોઈએ એ કામગીરી કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે। જે પ્રી મોન્સૂનની કામગીરીના અમે કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી પણ વડોદરા શહેરમાં સમગ્ર ઠેર ઠેર જગ્યાએ જો પાણી ભરાઈ જતા હોય, વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ભૂવાઓ પડી જતા હોય, ખાડા પડી જતા હોય, લોકો ખાડામાં રોડ શોધી રહ્યા હોય, ત્યારે વડોદરા શહેર ક્યાંક ને ક્યાંક બદનામ થઈ રહ્યું હોય એવું લાગે છે। આ શાસકો 100% નિષ્ફળ નીવડ્યા છે। વડોદરા શહેરમાં લોકો કરોડોનો વેરો ભર્યા પછી પણ જો એ લોકોને ખાડાઓમાંથી પસાર થવું પડતું હોય, કમરતોડ ભૂવા પડી જતા હોય, મોટા મોટા ગાબડા પડી જતા હોય, ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય, તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકો 100% નિષ્ફળ નીવડ્યા છે। આ માત્ર ને માત્ર ભ्रष्टाचारનું परिणाम છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।